તો ફાઇનલી મિત્રો તો હું આવી ગયો છું આજે નવા બ્લોગ સાથે અને નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને ઘણા સમય પછી બ્લોગ લાવ્યા છીએ આપણે તો આજે તમને બ્લોગ જોવાની મજા આવશે એટલે અમારા બ્લોગ કન્ટિન્યુ બનાવી રહેજો અને ઠેઠ સુધી તો તમને બધાને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે તો આપણે આજે જવાનું છે ભગોડા દર્શન કરવા તો હું ને અમારા ભાઈબંધ દિનેશભાઈ એટલે અમે બે જવાના છીએ ભગોડા દર્શન કરવા અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ છીએ આપણે ફાઇનલી મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ ભગોડા તમે જોઈ શકો છો તો આપણે અંદર જઈને આપણે દર્શન કરીએ છીએ અંદર જઈને મળીએ આપણે દર્શન કરીએ મિત્રો દર્શનની લાઈન લાગી ગયેલી છે જોરદાર તમે જોઈ શકો છો પબ્લિક જોરદાર છે બહુ ઝાઝી સંખ્યામાં પબ્લિક છે આવેલું આપણે અંદર દર્શન કરી આવીને મિત્રો તો અહીંયા આરતી થવાની વાર છે થોડીક એટલે અમે જઈએ છીએ ખોડિયાલમાં મંદિરે ધાર ઉપર જઈએ છીએ એટલે તમે મારા વિડીયોમાં બને રહેજો કન્ટેનર અમે ધાર ઉપર જઈએ છીએ આવડીએ અહીંયા ખોડિયાલમાં મંદિર છે અહીંયા જઈએ છીએ ને હવે એ ધાર ચડીને પછી ત્યાં જઈને આપણે મળીએ છીએ આપણે આરતીમાં પણ રહેવાનું છે એટલે કન્ટેનર બનાવી રહેજો મારા બ્લોગમાં દિનેશભાઈ હાલ્યા જઈએ છીએ આ ધારમાંથી આ ચડવાની છે ધાર અહીંયા હાલા જઈએ છીએ ને હવે તમને પછી ના જઈને બધો નજારો દેખાડજો ઉપરલો હાલો તો મળીએ છીએ ના તો આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે અને અમારે વાસળ જોવો છો એ ધાર ચડવાની છે થોડોક જ બાકી છે આ ધાર થોડીક બાકી છે ઉપર ચડવાની હવે અહીંયા જઈને આપણે ઉપર જઈને ફાઇનલી મિત્રો તો હું પહોંચી ગયા છે હવે ધાર ઉપર તમે જોઈ શકો છો અહીંનો નજારો અહીંયા ભગોડા છે અહીંનો નજારો તમે જોઈ શકો છો અમે ધાર ઉપર પગી ગયા છીએ અને હવે આરતી થાય એટલે હેઠે જવાનું છે જો અહીંયા બેઠા છીએ અહીંયા અમારા દિનેશભાઈ બેઠા છે મોજ માણે છે અહીંયા દિનેશભાઈ અમારે આ ધારની મોજ માણે છે ને હવે અમે પણ ઘડીક વાર મોજ માણી લઈએ પછી આપણે મળશું આરતીના ટાઈમે મારા બ્લોગમાં બન્યા રહેજો કન્ટેનર અને તો આપણે આરતીના ટાઈમે મળીએ તો મિત્રો તો વાગી ગયા છે હાથ ને હવે થઈ ગયો છે આરતીનો ટાઈમ તો આપણે હવે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ હેઠે તમે જોઈ શકો છો હેઠે હાલ્યા જઈએ છીએ ને હવે મળશું આપણે આ મંદિરે જઈને ત્યાં સુધી મારા વ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો આરતી પૂરી થઈ ગઈ છે અને હવે જઈએ છીએ પ્રસાદી લેવા તો હવે પ્રસાદી લઈએ અને ત્યાં મળીએ આપણે ત્યાં સુધી બન્યા રહીએ મારા બ્લોગમાં તમે જઈએ છીએ પ્રસાદી લેવા હવે આપણે બે ગયા પ્રસાદી લેવા તમે જોઈ શકો છો પ્રસાદી લેવા બેસી ગયા છીએ અને હવે આ પ્રસાદી લઈને પછી આપણે જવાનું છે ઘરે એન્ડ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બોલો જય મંગલમાં જય માતાજી જય મંગલમાં તો આ વિડીયો